નમસ્કાર મિત્રો, હું છું રમેશ છાપિયા. આજે વાત કરવી છે લાઈફ ઇન્સ્યોરન્સની, એટલે કે જીવન વીમા વિશે. દોસ્તો, વીમો એટલા માટે જરૂરી છે કે સમજો આજે આપણે છીએ, પણ આજે આ દુનિયામાં આપણે ના હોય તો આપણે ફેમિલી શું થાય? તો આપણે ના હોય અને આપણે ફેમિલીને સપોર્ટ મળે એ માટે લોકો વીમો લેતા હોય છે. કોઈ મરવા માટે વીમો લેતા નહીં, પણ આપણી ફેમિલીને, આપણા ઘરવાળાને એક સપોર્ટ મળે એ માટે વીમો લેતા હોય લોકો. એટલે વીમો ખૂબ જરૂરી છે. દોસ્તો, મધ્યમ વર્ગના લોકોને મારી ખાસ વિનંતી કે જે લોકો પૈસા છે એ તો વીમો લે જ છે, પણ પૈસા ના હોય તે પણ લોકો નાની નાની બચત કરીને પણ વીમો લેતા હોય છે. પણ આ ઇન્સ્યોરન્સની જેની માહિતી હોય એ લોકો વીમા લેતા હોય છે. બાકી જે લોકોને ઇન્સ્યોરન્સની માહિતી હોતી નહીં અને એક વીમા એજન્ટ એના ઘેર આવે છે અને ઇન્સ્યોરન્સની માહિતી આલે છતાં પણ વીમો લેતા નથી. જેમ કે પૂરી એને નોલેજ નહીં કે સાહેબ આપણે આ દુનિયામાં આપણે નહીં હોય તો આપણા પરિવારનું થશે શું, પાછળનું વિચારતા નહીં. પણ કે મર્યા પછી વીમો શું કરવાનો? એટલે ભાઈ તમે ઘડી વિચાર કરો કે એક મહિનો સમજો કે આપણે બહાર ગામ જવાનું થાય, આપણા ઘરના કમાવનાર વ્યક્તિ આપણે પોતે છીએ. એક મહિના સુધી આપણે ચોક ધંધો રોજગાર કરતા હોય અને રજા પડી જાય અને સમજો કે તમારે બહાર જવાનું થાય, ટૂરમાં જવાનું થાય, તો તમારા ફેમિલીનું શું થાય? જરા વિચાર્યું? તો તમારે શું કરવું પડે? એડવાન્સમાં ત્યાં એક મહિનો બહાર જવાનું તો 10-15 હજાર રૂપિયાનું કરિયાણું ભરવું પડે. સમજો કે 2 મહિના માટે તમારે બહાર જવાનું થાય તો તમારે 20,000નું કરિયાણું ભરવું પડે. સમજો કે તમારે કોઈ વિદેશ ફરવા જવું હોય, 6 મહિને પાછા આવવાના તો 6 મહિનાનું કરિયાણું તમારે ભરવું પડે. તો મતલબ કે મિનિમમ 50-60 હજાર રૂપિયાનું કરિયાણું ભરવું પડે. થોડા ઘણા વાપરવા આવવા પડે. આગળ વિચાર્યું તમે? એકદમ કે આપણા ઘરના કમાનાર વ્યક્તિ આપણે છીએ, આપણે એક મોભી છીએ, આપણે ઘરના જવાબદાર વ્યક્તિ છીએ, એક લીડર છીએ. એટલે ઘરની જવાબદારી ટોટલ આપણા ઉપર હોય છે. ઘણી વાર તમે 15-20 મિનિટે વિચારો શાંતિથી, તમારું કુટુંબ પૂર્યું હોય રાત્રે અને ઊભા થઈને રાત્રે 10 વાગે યા 11 વાગે 12 વાગે ધારો તક તમારું કુટુંબ જે હોય, ફેમિલી હોય, ઊંઘ્યું હોય અને જાગીને તમે કલ્પના કરો કે મારું આ ફેમિલી હુર્યું છે અને સમજો કે આ દુનિયામાં હું ના હોય તો મારી જે ફેમિલીનું છે, આ ફેમિલી જે લોકો હુર્યા છે એમનું શું થશે? વિચારું. આજે આપણે છીએ તો આપણે ફેમિલીની કેટલી ચિંતા હોય. ઘણી વાર ગામમાં જઈએ તો એમ ચિંતા હોય મારી ફેમિલી, મારા છોકરા બહાર ગામ જાય એમનું શું થશે, મારા પરિવારનું શું થશે, આપણે કેટલું ટેન્શન હોય. તો સમજો કે આ દુનિયામાં આપણે ના હોય, અચાનક કોઈક થઈ જાય તો આપણા પરિવારનું શું થાય? આપણે વિચારતા નહીં. એટલે આપણે ના હોય તો પણ એમને થોડી ઘણી એક હેલ્પ થાય. એટલે જે નાના મોટું જે ઇન્સ્યોરન્સ હોય ખરેખર લેવું જોઈએ, દરેકને લેવું જોઈએ. આપણે જોડે પૈસા ના હોય તો એક નાની પોલિસી લેવી જોઈએ. દરેકને લેવી જોઈએ મિત્રો. પણ ઘણી વાત એવું પણ બને મધ્યમ વર્ગના લોકો વીમો તો લઈ લે છે. આ બધા એજન્ટો સમજાવતા હોય વીમો લઈ લે છે, પરંતુ એમની જે આવક હોય છે એ બહુ ઓછી હોય છે. આવક ઓછી હોય એટલે જેનું પ્રીમિયમ હોય એ ભરી શકતા નહીં, એટલે વીમો એનો બંધ થઈ જાય. મળવાપાત્ર કોઈ ના હોય તો એના માટે શું વીમો દરેકને લેવો છે? પણ સાહેબ લોકો જોડે પૈસા નથી. જે મધ્યમ વર્ગના લોકો જે મજૂરી કરી ગુજરાન ચલાવે છે, મતલબ કે 200-300 રૂપિયાનું દિવસનું કામ કરતા હોય, એટલે મહિને એની ઇન્કમ થાય 7,000 આજુબાજુ થાય છે. કે અમુક રજાઓ આવી જોઈએ તો 7,000માં એનું ઘર ચાલતું નથી. એટલે એ ઇન્સ્યોરન્સ નહીં લે કહેતા. પૈસાવાળા હોય એ વાર્ષિક એની 25,000 યા 50,000-50,000ની પોલિસી લોકો લેતા હોય કે જે એમને જોડે પૈસો છે. પછી મધ્યમ વર્ગના ગરીબ લોકો જોડે પૈસો નથી, એટલે આ લોકો વીમો લઈ કહેતા નથી. ઘણી બધું એમના કુટુંબની અંદર એમના બાપ દાદા એક્સપાયર થઈ ગયા હોય અને ઘણા લોકો વાતો કરે કે સાહેબ શું તમારા પિતાનો ઇન્સ્યોરન્સ વીમો હતો? એટલે એ વ્યક્તિને ઘણો આઘાત લાગે છે કે એના બાપાનો વીમો ઉતરાયો નહોતો, જેમ પૈસા નહોતા. અને અંદરથી એવું લાગે કે ખરેખર મારા પિતાના એક વીમો હોત તો એ 1,00,000 યા 50,000
થોડો ઘણો પણ મારે ચલો મજરે આવત, પણ વીમો હોતો નહીં. કારણ કે મધ્યમ વર્ગના લોકો જોડે પૈસા હોતા નથી. ઈચ્છા ઘણી બધી હોય, પણ હાલની મોંઘવારીની અંદર પોકી વળવા માટે બહુ કાઢું હોય દોસ્તો. સામાન્ય લોકો જીવન જીવવું બહુ તકલીફ પડે છે. મોંઘવારી દિવસે દિવસે વધી રહી છે. મધ્યમ વર્ગના લોકોને બહુ તકલીફ પડી રહી છે. વીમો ઉતરાવવાની વાત ચોરી બચત પણ કરી શકતા નહીં. તો આવા મધ્યમ વર્ગના લોકો છે એમને મારી ખાસ વિનંતી, અને એમના માટે જબરજસ્ત પ્લાનની આજે વાત કરી રહ્યો છું કે જે ગરીબને ગરીબ વ્યક્તિ હોય ને એ પણ વીમો લઈ શકે. તો એના માટે એક જબરજસ્ત વીમો છે કે આપણા વડાપ્રધાનની એક જબરજસ્ત વીમો લોન્ચ કર્યો છે, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા. દોસ્તો, આ વીમો દરેકને લેવો જોઈએ. એનું પ્રીમિયમ છે વાર્ષિક છે અને એકદમ નોર્મલ છે. વાર્ષિક 437 રૂપિયા ભરવાના છે. કેટલા? 437 રૂપિયા વાર્ષિક, અને વર્ષમાં એકવાર. અને તમને વીમો મળશે 2 લાખનો. સમજો કે તમે કુદરતી કોઈ પણ આપણા ધારકો વીમો લઈએ છીએ અને આપણને કોઈ બી થઈ જાય છે તો આપણા પરિવારને 2 લાખ રૂપિયા મળવા પાત્ર છે. કુદરતી મૃત્યુ થાય તો, સાહેબ એક્સિડન્ટમાં થાય, કુદરતીમાં થાય, કોઈ પણ રીતે મૃત્યુ થાય તો એના વારસદારને 2 લાખ રૂપિયા મળવા પાત્ર છે. શું 437 રૂપિયા ના ભરી શકો? અને એ વર્ષે ખોયા ખાતે, મતલબ એ પૈસા રિટર્ન મળવાના નથી. ઘણા લોકો એ વાતો કરે પણ 437 રૂપિયા વર્ષે ખોયા ખાતે ભરોય. એના મૂર્ખાઓ 437 રૂપિયા દિવસનો 1 રૂપિયા 10 પૈસા 20 પૈસા થયા. આટલા ના ભરી શકો? અને એ તમને વીમો મળે છે 2 લાખનો. અથવા આ જ વીમો બીજી કંપનીઓ તમે લેવા જવું હોય તો એનું પ્રીમિયમ ચેટલું આવે તમને ખબર છે? 2 લાખનું 10,000થી વધુ. વર્ષે 10,000થી વધુ પ્રીમિયમ આવે ત્યારે તમને 2 લાખનો વીમો મળે. તો આ તો તમને સરકાર વીમો કેટલો આલે છે? 2 લાખનો. એ 437 રૂપિયામાં એ કુદરતી વીમો. તો દરેકને લેવો જોઈએ. ગરીબને ગરીબ, મતલબ કે જે કોઈ કમાઈ નહીં શકતો ને એ પણ આ 437 રૂપિયા વર્ષે ભરી શકે. આ વીમો મળશે ચોથી. તો આ વીમો લેવા માટે તમારી બેંકમાં ખાતું હોય ને, કોઈ પણ જગ્યાએ, ચાહે પોસ્ટની અંદર હોય યા બેંકની અંદર હોય, કોઈ પણ જગ્યાએથી આ વીમો તમને મળશે. બેંકની અંદર જઈ કહેવાનું કે મારે ભાઈ આ વીમો લેવો હોય, એના માટે શું કરવું પડશે? તો એ તમને જે ફોર્મ આવે એ ફોર્મ ભરી અને તમને બેંકની અંદર જે આપવાનું હોય, ઓટોમેટિક વર્ષે તમારે 437 રૂપિયા કપાઈ જશે. 1 વર્ષની અંદર કોઈ થઈ જાય તો વીમો મળે છે, નથી થતું તો એ પ્રીમિયમ રિન્યૂ થઈ જાય ઓટોમેટિક. જે વર્ષ પૂરું થાય એટલે ઓટોમેટિક તમારે દર વર્ષે 437 રૂપિયા કપાઈ જાય. એટલે બહુ સારો વીમો છે. આપણે તો આપણા પરિવારનું વિચારો. 437 રૂપિયા કાંઈ ના કહેવાય. સમજો કે આપણે 2 વ્હીલર હોય, સમજો કે આપણે બાઇક હોય તો બાઇકનો વીમો લેવા જાય તો 1200-1500નો વીમો આવે. એ ખોયા ખાતે એ પણ વર્ષમાં કાંઈ ના થાય ને, એ પૈસા જ્યાં એ પાછા મળતા નહીં. એક તરફ 4 વ્હીલર હોય તો 4 વ્હીલરનું પ્રીમિયમ આવે 4,000 થી 5,000 રૂપિયા. તો એ લોકો ભરતા હોય, એ પૈસા રિટર્ન મળતા નહીં, પણ દર વર્ષે એ ભરવા જ પડે, ફરજિયાત છે. તો શું આપણે બાઇક કરતે, ગાડી કરતે શું આપણે કિંમતી નહીં? તો શું આપણે 437 રૂપિયા ના ભરવા પડે? દરેકને ભરવા પડે. આપણા પરિવાર માટે ભરવાના છે. આપણે ના હોય તો આપણા પરિવારને 2 લાખનો ફાયદો થાય, એમને એક હેલ્પ થાય. કોઈ 2 લાખની અંદર કોઈ આવશે કશું નહીં, પણ એમને એક હેલ્પ થશે 2 લાખનું. એ દરેકને લેવો જોઈએ દોસ્તો. એટલે શક્ય હોય તો તમારે બેંકનો કોન્ટેક્ટ કરીને અને તાત્કાલિક વીમો દરેકને લેવો જોઈએ. અને એક પરિવારને કહો, પતિ પત્ની હોય તો બંનેનો લઈ લો, બહુ જરૂરી છે દોસ્તો. જય માતાજી, જય ભારત.